વડોદરાની વાત કરીએ, આજે સાંજે સરદારધામ 3નું પીએમ મોદી લોકાર્પણ કરશે। સરદારધામમાં બનાવાયા છે 3 વિશાળ ડોમ। મધ્ય ડોમમાં વિશાળ સ્ટેજ પરથી પીએમ મોદી કરશે સંબોધન। લોકાર્પણ કાર્યક્રમ બાદ પીએમ મોદીનો ભવ્ય રોડ શો યોજાશે। ગદા સર્કલથી જૂના એરપોર્ટ સુધી પીએમ મોદીનો ભવ્ય રોડ શો છે। રોડ શોના રૂટ પર તૈયાર કરાયા છે 15 સ્ટેજ। અંદાજે 1.5 કિલોમીટરના રોડ શોમાં પીએમ મોદીનું ભવ્ય અભિવાદન કરવામાં આવશે। બેનર્સ, વિશપોલ પર લાઇટિંગ, એલઈડી સ્ક્રીન્સ અને થીમ બેઝ લાઇટિંગ, પીએમ મોદી અને સરદાર પટેલની રોશનીથી બનાવેલી પ્રતિકૃતિ પણ અહીંયા જોવા મળશે। પશ્ચિમ બંગાળ સહિત 5 રાજ્યોની ચૂંટણીના પરિણામોમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીને સફળતા પ્રાપ્ત થઈ, તેની સાથે સાથે ગુજરાતમાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ જે પ્રકારનું પરિણામ પ્રાપ્ત કર્યું, ત્યારબાદ વડાપ્રધાન પહેલી વખત વડોદરાની મુલાકાતે છે અને વડોદરાના હરણી ગદા સર્કલથી જૂના એરપોર્ટ સુધીના 1.5 કિલોમીટરનો જે રોડ શો છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। સાંજે 7 વાગ્યા બાદ આ જે રોડ શો છે તેની શરૂઆત થશે। હરણી ગદા સર્કલથી આ જે રોડ શો છે તેની શરૂઆત થશે। હાલ જે તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, કારણ કે જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌપ્રથમ હરણી ગદા સર્કલ ખાતે આવી પહોંચે, ત્યાં આગળ તેમના માટે એન્ટી ચેમ્બરની પણ વ્યવસ્થા આયોજિત કરવામાં આવી છે। ત્યાં આગળ બેસ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેઓ રોડ શોની શરૂઆત કરશે। આ રોડ શોનું જે મુખ્ય વિશેષતાઓ અને આકર્ષણના કેન્દ્ર હશે તે પશ્ચિમ બંગાળની પ્રતિકૃતિ, તેની સાથે સાથે ઓપરેશન સિંદૂરને 1 વર્ષ પૂર્ણ થયું છે તેની પણ યાદી, અને તેની સાથે હવે વડોદરાની અંદર જે રીતે ટાટા દ્વારા એરબસનું જે નિર્માણ કરવામાં આવી રહ્યું છે, આ તમામની પ્રતિકૃતિઓ જોવા મળશે અને 25,000 કરતાં પણ વધારે નગરજનો આ રોડ શોમાં જોડાઈ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અભિવાદન કરશે તેવી પણ વિગતો સામે આવી છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।